નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તો અહીંયા આગળ ધોરણ 8નું ચેપ્ટર નંબર 3 છે ચતુષ્કોણની સમજ. તો ચતુષ્કોણની સમજ પહેલાં આપણે શું કરવું પડશે? આપણે વર્તુળ જોવું પડશે, એટલે કે ગોળો જોવો પડશે. ઓકે, ગોળ લાડવો જોવો પડશે. તો આ કેવી રીતે આવશે એની સમજણ મેળવીશું. સાથે સાથે મિત્રો આપણે અહીંયા આગળ ગોખવાનું નથી. શા માટે આવે છે, કેમ આનો જ ઉપયોગ કરવાનો આવે છે, એ બધી પદ્ધતિ આપણે જોઈશું. તો જે માટે તમારે જો ચેપ્ટર 1 જે છે સમય સંખ્યા, ચેપ્ટર નંબર 2 છે એકચલ સુરેખ સમીકરણ, અને ચેપ્ટર નંબર 3 છે જે તમારે 11-12 સાયન્સના લેવલ સુધીનું આપણે એની શું કરીશું? એનાલિસિસ કરીશું. તો તમારે જો એ ક્લાસ ના જોયા હોય મિત્રો, તો એ ક્લાસ તમે નીચે મારી વોટ્સઅપ લિંક આપેલ છે બેટા, ત્યાં આગળ જઈને જોઈ શકો છો. અથવા તો તમે મને વોટ્સઅપ કરી શકો છો બેટા 990 46 60 948 પર. જો તમને ચેપ્ટર ના મળતા હોય અથવા તો તમને કોઈપણ ચેપ્ટરનો દાખલો ના આવડતો હોય, કોઈપણ વિષય હોય મિત્રો, એનો મને ફોટો પાડો અને મોકલી આપો, જેથી કરીને આપણે આગળ સોલ્યુશન કરી શકીએ મિત્રો. 990 46 60 948. તો ચલો હવે આપણે બધી જે બાબત કરી એ તો આપણી સાઈડની હતી. હવે આપણે શીખવાનું છે મેઇન ટોપિક કયો છે? ચતુષ્કોણની સમજ. તો સૌથી પહેલાં મિત્રો આગળ શું છે? વર્તુળ છે. તો વર્તુળની મધ્યમાં શું આવેલું હોય છે બેટા? કે મધ્યબિંદુ આપેલું હોય છે, તો કેન્દ્ર આપેલું હોય છે, બરાબર. હા, હવે ને આપણે 4 ભાગ કરો. ચલો આ પીઝાને આપણા પીઝા છે એના કેટલા ભાગ કર્યા બેટા? 4 ભાગ કર્યા. તો આજે 4 ભાગ કરતા બેટા હવે અહીંયા આગળ જે ખૂણો બન્યો, કાટખૂણો બન્યો, કયો બન્યો બેટા? કાટખૂણો કેટલા ડિગ્રીનો હોય બેટા? 90 ડિગ્રીનો હોય. કેટલા ડિગ્રીનો હોય? 90 ડિગ્રીનો. આટલી તો ખબર છે, આટલું તમે 6ઠ્ઠા ધોરણ સુધી ભણીને આવ્યા હશો. હવે એ જ ખૂણો આ બાજુ ભાગ છે. હા, તો કેટલું થઈ ગયું બેટા? આ રહ્યો પણ 90 થઈ ગયો, બરાબર. હવે જો બેટા સમજવાનો પ્રયાસ કર. આપણે જો આ ખૂણો બન્યો છે બેટા, એ અહીંયાથી લઈને આમ સુધીનો જે પણ કાટખૂણો બન્યો છે બેટા, કેટલો થશે બેટા? આ તો 90 હતો જ, તે બીજો 90 આ રહ્યો હતો, તો ટોટલ કેટલો બનશે બેટા? 180 ડિગ્રી. કેટલો બનશે બેટા? 180 ડિગ્રી. હવે સાહેબ કેમ 180 ડિગ્રી લીધા બેટા? અહીંયા 0થી શરૂઆત કરી હતી બેટા આપણે, અને 0થી આપણે કઈ બાજુ આવ્યા? આ બાજુ. એટલે કે આખી દિશા આપણે બદલાવી લીધી. ખબર પડી ગઈ આટલી? હા, ચલ બેટા હવે સમજ. હવે અહીંયા આગળ આવો બીજો પાછો કાટખૂણો બનાવે તો કેટલા થશે બેટા? 180 વત્તા 90 કેટલા થશે બેટા? 270. ખબર પડી ગઈ? ચલ, તો હવે આ ખૂણો કેટલાનો બનશે બેટા? 270નો. હવે આ બાજુ પણ કાટખૂણો બનાવશે, તો આમાં શું કરવાનું બેટા? 270 વત્તા 90 ડિગ્રી કેટલા થશે બેટા? કેટલા થશે? ગણજો. 0 7 7 14 15 ને 16નો છગડો વધી પડી 1 એટલે 360 ડિગ્રી. કેટલો થઈ ગયો બેટા? 360 ડિગ્રી. હવે જો બેટા, તો આ ચારે બાજુ શું બનાવ્યું બેટા? કાટકોણ બનાવ્યું. હવે બેટા કાટકોણ ત્રિકોણ બનાવ્યો છે. હવે કાટકોણ ત્રિકોણ બનાવ્યો છે, ચલ આટલી તો ખબર પડી ગઈ તને. હવે સમજવાનો પ્રયાસ કર. શું છે ચતુષ્કોણ? કેવી રીતે બનશે બેટા? માન લે કે હવે આ જ વસ્તુને હું આમ કરીને આમ કરી દઉં, તો આ બેટા શું બની ગયું? એ આમ કરીને આમ બની ગયું. શું બની ગયું? ચોરસ બની ગયું. હવે એને થોડુંક આડું કરીશ, તેડું કરીશ, આમ કરીશ, તેમ કરીશ, તો ચતુષ્કોણ બની જશે. આટલી તને સામાન્ય ખબર પડી ગઈ બેટા? હા, તો આ ખૂણો 90નો હોય તો ચોરસમાં પણ સામેનો ખૂણો પણ કેટલો હોય બેટા? 90નો હોય. આ બાજુનો ખૂણો પણ કેટલો હોય બેટા? 90નો હોય. આ બાજુનો ખૂણો પણ કેટલાનો હોય બેટા? 90નો હોય. આટલી ખબર પડી ગઈ. તો હવે આપણે મેઇન ટોપિક ઉપર જઈશું બેટા. ઓકે, તમારી પાઠ્યપુસ્તકનું પાના નંબર કયો કાઢવાનો છે બેટા? 18 ઉપર કાઢવાનો છે. આ બધું સાહેબ કેમ તમે મને સમજાવો છો? પ્રશ્ન એ થશે બેટા. તો સૌથી પહેલાં સમજ કે આ બધું સમજાવવાનો પ્રયાસ એટલો માત્ર છે કે તને અત્યાર સુધી જો 360 ડિગ્રી કેવી રીતે આવે છે, 270 ડિગ્રી કેવી રીતે આવે છે, 180 ડિગ્રી કેવી રીતે આવે છે, તો આ બધી બાબતોનું આપણને શું મળી ગયું? એકલો શું મળી ગયું? આપણો બેઝ બની ગયો, આપણો પાયો બની ગયો બેટા. તો હવે આપણે ચતુષ્કોણની સમજ તમારી પાઠ્યપુસ્તકમાં છે એના ઉપર જઈશું અને સમજવાનો પ્રયાસ કરીશું. તો એના પહેલાં આપણે થોડીક વાત કરી લઈએ બેટા. શું વાત કરવાની છે? માન લે એ આ શું છે બેટા? ગોળ છે. આ શું છે બેટા? ત્રિકોણ છે. આ શું છે? ચોરસ છે. પછી અહીંયા આગળ આ શું છે બેટા? લંબચોરસ છે, બરાબર. હા, હવે જો સમજ શું કહે છે? પ્રયાસ કર સમજવાનો. શું છે? બધી વસ્તુ જોયું. હા, હવે આ જે ગોળ છે બેટા, આ શું છે બેટા? ગોળ છે.
તો ગોળને જે સર્કલ છે એને શું ખૂણા હોય? ના હોય બેટા. કેમ ના હોય? એની જે સપાટી હોય એ શું હોય તો બેટા વક્ર સપાટીમાં હોય છે, બરાબર? હા, ચલો હવે આ ત્રિકોણ છે બેટા, આ ત્રિકોણને ખૂણા છે, હા 1 2 અને 3 ખૂણા છે. ચોરસ છે તો એના કેટલા ખૂણા છે બેટા? 4 ખૂણા છે. અને અહીંયા આગળ જો બેટા, અહીંયા આગળ જો તો આ ચોરસને પણ 4 ખૂણા છે, આ શું છે લંબચોરસને પણ 4 ખૂણા આપેલા છે. તો હવે હું તને કહું બેટા, આ તો બેટા સમજ, અહીંયા આગળ 4 ખૂણા છે, હા, પરંતુ હવે આપણે સમજશું કે શું એ આ હું માની લે કે બેટા આ શું લખ્યું મેં, આ શું કર્યું? લંબચોરસ બનાવ્યો બેટા. શું બનાવ્યો? લંબચોરસ બનાવ્યો, બરાબર? હા, આ ખૂણો પણ આપણે જોઈ લીધા. ચલો હવે બેટા સમજ, શું આ લંબાઈ આની લંબાઈ જેટલી છે બેટા? નથી. કેમ બેટા? કારણ કે આ શું છે બહુ લાંબુ છે ને આ શું છે ટૂંકું છે. તો અહીં આગળ સમજવાનો પ્રયાસ કરજો કે સાહેબ તો અહીં આગળ આની લંબાઈ બરાબર આની લંબાઈ હોઈ શકે? એટલે ખબર પડી ગઈ. હા, હવે બે લીટાનો મતલબ શું થાય બેટા? કે સમાન થાય. આપણે કહેતા કે બરાબર 2x બરાબર 4, બરાબર? તો જે બરાબરની નિશાની કરી એ જ બરાબરની નિશાની આપણે આ બાજુ કરી દઈશું. આરે બાજુ બરાબર એને બરાબર આરે બાજુ. ખબર પડી ગઈ? હવે બેટા એક આરે બાજુ બરાબર આરે બાજુ. ખબર પડી ગઈ? તો હવે આગળ આપણે બેઝિક બાબત જોઈ લીધી છે. હવે આપણે પાઠ્યપુસ્તકમાં કરીશું અને ત્યાં આગળ સમજવાનો પ્રયાસ કરીશું કે આપણે એક દાખલો જોવાનો છે અને સમજવાનો પ્રયાસ કરવાનો છે કે હવે કેવા પ્રકારની થિયરી આપણે પાઠ્યપુસ્તકમાં આપેલી છે. તો હવે માની લો બેટા કે એ આપણે આ એરો બનાવ્યો છે, બરાબર? આ શું બનાવ્યું છે? ત્રિકોણ. તો ત્રિકોણના ખૂણા કઈ બાજુ નીકળે છે બેટા? બહારની બાજુ નીકળે છે બેટા. કઈ બાજુ નીકળે છે? બહારની બાજુ નીકળે છે. જો હવે આ જ વસ્તુ ત્રિકોણ બનાવ્યો છે બેટા, હવે એનો ખૂણો ક્યાં બન્યો છે બેટા? જો આ ત્રિકોણ બનાવ્યો છે, હા, તો એનો ખૂણો બેટા ક્યાં બને છે? અંદરની બાજુ બને છે. સાહેબ અંદરની બાજુ કેમ? જો બેટા આ રહ્યો અંદર બન્યો, આ પણ અંદર બન્યો, આ પણ અંદર બન્યો બેટા. ઓકે, હવે અહીંયા કરજો બેટા સાહેબ કે આ પણ અંદર ના બને બેટા. જો હવે સમજવાનો પ્રયાસ કર કે આ બંને હાથ ત્યાં બહાર નીકળે છે, તો બેટા ખૂણો ક્યાં બને? બહાર. હવે આ જ વસ્તુ હું આમ કહું તો ખૂણો ક્યાં બને છે? અંદર. ખબર પડી ગઈ વસ્તુને? હવે આપણે ચોપડીના પાઠ્યપુસ્તકના ઉદાહરણ જોશું એટલે આપણને ખ્યાલ આવી જશે. તો હવે શું કરવાનું છે મિત્રો? તમારી પાઠ્યપુસ્તકનું પેજ નંબર કયું કાઢવાનું છે? 18 કાઢવાનું છે અને ત્યાં આગળ આપણે જોવાનો પ્રયાસ કરવાનો છે મિત્રો. તો બેટા જો અહીં આગળ પાઠ્યપુસ્તકનું ચેપ્ટર નંબર કયું છે? ચતુષ્કોણની સમજ. ચેપ્ટર નંબર કયું છે? 3 છે. તો બેટા હવે 3 ચેપ્ટર આપણે શીખીશું એ પહેલાં આપણે ચાલો પહેલી પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ બેટા. તો પ્રસ્તાવિકતા શું છે? ચલો તમે જાણો છો કે કાગળ એક સમતલની પ્રતિકૃતિ છે. એટલે બેટા શું કહે છે? આ કાગળ છે બેટા. શું છે આ બેટા? કાગળ છે. આપણી પાઠ્યપુસ્તકનો કાગળ છે. શું છે બેટા? અહીં આગળ શું આપેલી હોય છે? કોલમ આપેલી હોય છે બેટા, બરાબર? હા, તો જ્યારે તમે કાગળ પર પેન્સિલ ઉપાડ્યા વગર તેના પર રહેલા બિંદુઓને એકબીજા સાથે જોડો છો તો માત્ર એક બિંદુ ના હોય તેવા આકૃતિના કોઈપણ ભાગને રેખાંકિત કર્યા વગર ત્યારે તમને સમતલિત વક્ર મળે છે. બેટા શું કહે છે? જો હવે અહીંયા આગળથી અહીંયાથી મેં આમ કરીને શું કહે છે? પેન નહીં ઉપાડવાની બેટા. આમ કરીને આમ કર્યું છે. તો બેટા આ શું છે? સમતલ્ય વક્ર છે. શું છે બેટા? સમતલ્ય વક્ર છે. કેમ સમતલ્ય કીધું છે બેટા? કે પાઠ્યપુસ્તક છે એટલે કે તમારી નોટ છે બેટા, નોટની કેવી છે? સમતલમાં છે બેટા. આ નોટ છે તો નોટના પેજની ઉપર જ છે ને બેટા, એટલા માટે શું કહેવાય છે? કે સમતલ્ય વક્ર છે. હવે આગળ જઈએ. શું કીધું છે આપણે? કે બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ કોને કહેવાય બેટા? તો જો બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણ કોને કહેવાય? તો જો ફક્ત રેખાખંડમાંથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહે છે. તો રેખાખંડ એટલે શું બેટા? કે આને શું કહે છે બેટા? આપણે રેખા કહીએ છીએ. આને શું કહે છે બેટા? કિરણ. બંને બાજુ હોય ને રેખા, અને આને શું કહેવાય બેટા? રેખાખંડ. તો હવે સમજ બેટા શું કહે છે? ફક્ત રેખાખંડથી બનતા સાદા વક્રને બહુકોણ કહે છે. ચમ બહુકોણ કહે છે બેટા? જો આ જે રેખાખંડથી બનતા આને શું કહે બેટા? બહુકોણ કહે છે. તો ગમે તે આકૃતિ તમે લઈ શકો બેટા. બહુકોણ જો બહુકોણ બને છે બેટા કઈ રીતે? આ એક ખૂણો, આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો, આ ખૂણો અને આ ખૂણો. તો એક કરતાં વધારે ખૂણા બનાવીને આપણે શું કહે છે બેટા? બહુકોણ કહીએ છીએ.
તો વક્ર જે બહુકોણ છે, વક્ર જે બહુકોણ નથી. હવે સમજવાનો પ્રયાસ કર. જ્યારે માની લે બેટા આ શું બનાવ્યું, મેં ત્રિકોણ બનાવ્યો, બરાબર. હવે આ જ વસ્તુને બેટા હવે હું આમ કરી દઉં તો બેટા જો અહીંયા આગળ આ જે બેટા રેખાખંડ છે એ એકબીજાને સ્પર્શે છે? નથી સ્પર્શતા. જ્યારે પણ બેટા એકબીજાને જોડતા ના હોય ત્યારે શું હોય છે? વક્ર જે બહુકોણ નથી બેટા. શું છે? વક્ર જે બહુકોણ નથી. હવે બેટા ચલો હું તને એક આકૃતિ આપી દઉં, આમ કરીને આમ કરીને આમ કરીને આમ. તો શું બેટા આ બહુકોણ છે? નથી. કેમ બેટા? કે અહીંયા આગળ આ જે રેખાખંડ અહીંયા આગળ જોડતો નથી. હવે બેટા ચલ અહીંયા જોઈ લીધો. જો એક આ ત્રિકોણ છે બેટા, એરો છે, હા. તો બેટા આ જે એરો છે, આ એરો છે, એ એરોમાં સમજવા જેવું શું છે બેટા કે જે આ બહુકોણ 12 છે, પછી આ પણ એક છે શું છે બેટા? લંબચોરસ છે. આ પણ એક શું છે બેટા? લંબચોરસ છે. એટલે કે જો બેટા અહીંયાથી શરૂઆત કરીને એ અહીંયા આગળ આ બહુકોણ છે? નથી. પરંતુ જો બેટા આ ખૂણા સાથે જોડાઈ જાય તો આ શું છે બેટા? બહુકોણ છે. આટલી ખબર પડી ગઈ? ચલો, ખૂબ જ સરસ મિત્ર. હવે જુઓ શું છે આગળ જોઈએ. ચોપડીમાં પાઠ્યપુસ્તકમાં અહીં થોડા બહિર્મુખ બહુકોણ અને થોડા અંતર્મુખ બહુકોણ આપેલા છે. તો જો બહિર્મુખ અને અંતર્મુખ આપેલા. પહેલાં શું હતું બેટા કે બહુકોણ છે કે નથી? હવે શું કહે છે કે બહુકોણ છે પણ શું છે? બહિર્મુખ છે અને શું છે? અંતર્મુખ છે. હવે બેટા જો હવે માની લે વસ્તુ શું છે સમજવાનો પ્રયાસ કર કે બેટા હું તને કહું કે આ જે આકૃતિ છે બેટા કઈ છે? બહિર્મુખ. આ શું છે બેટા? અંતર્મુખ. કઈ રીતે ખબર પડે અંતર્મુખ? કે આ ભાગ શું છે? અંદર તરફ દબાયેલો છે, જ્યારે આ ભાગ છે બેટા એ બહાર તરફ નીકળેલો છે. માટે બેટા આ શું છે? બહિર્મુખ ને આ શું છે બેટા? અંતર્મુખ. ખબર પડી ગઈ આટલી વસ્તુની? ચાલ હવે આપણે સમજવાનો પ્રયાસ કરીશું બેટા. ચલો હવે બેટા જો અહીંયા ખૂણા કઈ બાજુ નીકળેલા છે? બહારની બાજુ નીકળેલા છે બેટા. હવે જો આ જ વસ્તુ ખૂણો કઈ બાજુ છે બેટા? અંતરની બાજુ છે. હા. આ પણ ખૂણો કઈ બાજુ છે? અંદરની બાજુ છે. આ પણ ખૂણો કઈ બાજુ છે બેટા? અંદરની બાજુ છે. આ પણ ખૂણો કઈ બાજુ છે? અંદરની બાજુ છે. તો બેટા હવે જો તો આ બધા જે છે એ શું છે? અંતર્મુખ બહુકોણ છે. એટલે શું કહેવાનું બેટા? અહીંયા આગળ અંદરની તરફ શું હોય બેટા? ખૂણો હોય. અંદરની તરફ શું હોય બેટા? ખૂણો હોય. જ્યારે બેટા જો આ બહારની બાજુ ખૂણો છે. હા. આ પણ બહારની બાજુ ખૂણો છે. આ પણ શું છે બેટા? બહારની બાજુ ખૂણો છે. આ પણ બહારની બાજુ ખૂણો છે. આ પણ બહારની બાજુ ખૂણો છે. આ પણ બહારની બાજુ ખૂણો છે. તો જે બેટા બહારની બાજુ ખૂણા હોય એને શું કહે છે બેટા? આપણે બહિર્મુખ કોણ. એટલે શું લખીએ? બહારની બાજુ ખૂણાને. ખબર પડી ગઈ બેટા? ચલ હવે આટલી વસ્તુ ખબર પડી ગઈ બેટા. અને તારા સ્ક્રીનશોટ પાડો તો સ્ક્રીનશોટ પાડી લે, અથવા તારા પાઠ્યપુસ્તક હવે આ રીતે ચિત્રો હોય તો ચિત્રી લેજે બેટા. જેથી કરીને તું ગમે ત્યારે એક વખત વાંચે પણ તો પણ તને યાદ આવી જાય. ચલો હવે આપણે પાઠ્યપુસ્તકનું પેજ જોવાનું છે, સાથે સમજવાનો પ્રયાસ કરવાનો છે. તમે કહી શકો કે આ પ્રકારના બહુકોણ એકબીજાથી કેવી રીતે અલગ છે? કેવી રીતે અલગ છે બેટા? કે આ બાજુના બધા શું છે? બહિર્મુખ છે, અને આ બાજુના શું છે? બધા અંતર્મુખ છે. તો બંને શું છે? એકબીજાથી અલગ છે. જે બહુકોણ બહિર્મુખ હોય છે તેમના વિકર્ણનો કોઈ પણ ભાગ બહુકોણના બહિર્મુખ ભાગ હોતા નથી. હવે બેટા સમજવાનો પ્રયાસ કર. શું કીધું છે? જે બહુકોણ બહિર્મુખ હોય છે, એટલે કે આ બહિર્મુખ હોય છે, તેમના વિકર્ણનો કોઈ પણ ભાગ બહુકોણના બહિર્ભાગમાં હોતા નથી. હવે એટલે શું સમજવાનું બેટા? વિકર્ણ એટલે શું? એ આ શું છે બેટા? ચોરસ તારી પાઠ્યપુસ્તક છે અને વચ્ચેથી સીધા બે ભાગ બનાવી દો બેટા કાપીને. એક આ ભાગ કાપી નાખ્યો મેં અને બેટા એક આ ભાગ કાપી નાખ્યો. તો અહીંયા આગળ જે આ વચ્ચેની લાઈન છે બેટા એને શું કહીએ છીએ? આપણે વિકર્ણ કહીએ છીએ. તો શું કહે છે બેટા કે હવે આ જે વિકર્ણ છે બેટા, આ વિકર્ણ છે એ વિકર્ણ શું બહિર્મુખ ખૂણા એટલે કે આ ખૂણામાંથી આ ખૂણાની બહાર નીકળે છે? નથી નીકળતા. તો જો બેટા કઈ રીતે ખબર પડશે? તો એક આપણે એક્ઝામ્પલ લઈ લઈએ આનું જ તે. તું કઈ એનું લઈ લો બેટા. ચલ હવે કઈનું લઈ લો? આનું લઈ લો. હા ચાલ એ આર્યું
આમ હતો બેટા, શું હતું? લંબચોરસ હતું. હવે એનું વિકર્ણ દોરવું હોય બેટા, તો એ વિકર્ણ ક્યાં હોય બેટા? આમ હોય. તો વિકર્ણ એટલે શું બેટા? કે બંને શું છે? ખૂણાથી ખૂણા મળે. સિમ્પલ ભાષામાં યાદ રાખ બેટા, ખૂણાથી ખૂણા મળે અને આપણે શું કહીએ છીએ બેટા? વિકર્ણ કહીએ છીએ. શું કહીએ છીએ બેટા? વિકર્ણ. તો શું આ વિકર્ણ બેટા ખૂણાથી ખૂણા મળે છે તો ખૂણાની બહાર જશે? નહીં જાય. તો આ જ પ્રશ્ન કીધો છે કે બહિર્ભાગમાં હોતો નથી, એટલે કે શું કે એની બહાર હોતું નથી. હવે એ જ વસ્તુ બેટા તું સમજ. હવે સાહેબ એ જ વસ્તુ શું સમજ? એ બેટા આર્યું શું છે આપણો? આને ઉદાહરણ લઈ લઈએ. એ આ વસ્તુ લીધું. હા, તો બેટા આના તું બે ભાગ કર. આમાં વિકર્ણ જ નહીં બને બેટા. વિકર્ણ બનશે તો આમ બનશે. તો આ બહિર્ભાગમાં છે, ખબર પડી ગઈ. પરંતુ બહિર્ભાગમાં હોતા નથી. કોમાં નથી હોતા? બહિર્મુખ બહુકોણમાં. ખબર પડી ગઈ આટલી? ચાલો હવે આપણે જોઈએ આગળનું પાનું શું છે. અથવા તો બહુકોણના અંતર્ભાગમાં રહેલા બે ભિન્ન બિંદુઓ જોડી કોઈ એક રેખાખંડ સંપૂર્ણપણે તેના અંતર્ભાગમાં જ હોય છે. તો શું આ વાક્ય અંતર્મુખ બહુકોણ છે માટે સત્ય છે? તો આપેલ આકૃતિઓનો અભ્યાસ કરો. તદુપરાંત પોતાના શબ્દો બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણનું વર્ણન કરવાનો પ્રયત્ન કરો અને દરેક પ્રકારના બહુકોણને બે કાચી આકૃતિ દોરો. આ ધોરણમાં આપણે ફક્ત બહિર્મુખ બહુકોણની જ ચર્ચા કરીશું. તો હવે જો બેટા શું કીધું છે, આપણે એક એક વસ્તુ જોવાનો પ્રયાસ કરીશું ને સમજવાનો પ્રયાસ કરીએ. તો બેટા આપણે ક્યાં પહોંચ્યા હતા? ચાલો એ આ બધું ભૂસી નાખું જેથી કરીને તમને યાદ રહી જાય. તો જુઓ શું કીધું છે? સંપૂર્ણપણે તેના અંતર્ભાગમાં જ હોય છે. તો બેટા જો આ જે અંતર્ભાગ હતો એમાં જ વિકર્ણ આવશે બેટા. વિકર્ણ ક્યાં આવશે બેટા? આમ થોડું વિકર્ણ આવશે. સમજણ પડી ગઈ? વિકર્ણ એટલે મતલબ કે સરખા ભાગ કરે બેટા. તો સરખા ભાગ ક્યારે બને બેટા? આને હું આમ કરીશ તો શું બનશે બેટા? સરખા ભાગ બનશે. પરંતુ આ જે વિકર્ણ છે બેટા અહીંયા કંઈ એકે બાજુ સાથે સ્પર્શ કરતું નથી. માટે શું કહે છે? વાક્યમાં અંતર્મુખ બહુકોણ માટે પણ સત્ય છે? હા કે ના? એ તો મારે કહેવાનું છે. અને આપેલ આકૃતિઓનો અભ્યાસ કરો. હવે અભ્યાસ તો કર્યો છે આપણે. તદુપરાંત પોતાના શબ્દોમાં બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણનું વર્ણન કરો. તો એ તો બેટા મેં તને સમજાવી દીધું. શું કીધું છે કે આ શું હોય છે બેટા? બહારની બાજુ. અને આ શું હોય છે બેટા? અંદરની બાજુ હોય છે. ઓકે, પછી શું લખી નાખવાનું બેટા? એના પછીનો ભાગ કયો છે? કે બહુકોણના બહિર્ભાગમાં હોતા નથી. શું નથી હોતા? વિકર્ણના કોઈ ભાગ બહુકોણની બહાર હોતા નથી. શેમાં નહીં હોતા બેટા? બહિર્મુખ બહુકોણમાં. જ્યારે અંતર્મુખ બહુકોણમાં હોય છે, જે આપણે આ ઉદાહરણ દ્વારા સમજ્યા હતા. ચલો આટલું ખબર પડી ગઈ. બેટા ખાસ મસ્ત પ્રશ્ન શું છે? આર્ય સમજ કે આ ધોરણમાં આપણે ફક્ત બહિર્મુખ બહુકોણની ચર્ચા કરીશું. તો આ શું કહેવા માંગે છે બેટા? શું કે ફક્ત બહિર્મુખ બહુકોણની ચર્ચા કરવાની છે આ ચેપ્ટરમાં. શા માટે બેટા? સમજ. હવે આ શું છે બેટા? શું બનાવ્યું? આજે લંબચોરસ બનાવ્યું. તો આ કેટલા ડિગ્રીનો હશે બેટા? 90 ડિગ્રી હશે. ખબર પડી ગઈ બેટા? આ વચ્ચે શું હોય છે બેટા? વિકર્ણ હોય છે. શું હોય છે? વિકર્ણ હોય છે. તો બેટા હવે સમજવાનો પ્રયાસ કરશું. કીધું છે આપણને કે આ ફક્ત આ ચેપ્ટરનો ઉપયોગ આપણે શેમાં કરીશું? બહિર્મુખ બહુકોણમાં કરીશું. બહિર્મુખ એટલે કે બહારની બાજુ જે ખૂણા બનાવે છે બેટા એ જ હોય. આ ચેપ્ટરમાં આપણે આ ભાગ નથી શીખવાનો. આપણે શું શીખવાનો છે? આર્યો એ જ ભાગ શીખવાનો છે. તો હવે ખબર પડી ગઈ કે આપણે બહિર્મુખ અને અંતર્મુખ શું છે બહુકોણ વિશે સમજ મેળવી લીધી છે. તો હવે અહીંયા આગળ આપણે બહિર્કોણ અંતરકોણ કોને કહેવાય? જે અંદરની બાજુ બેટા, એટલે કે આ બે જો માન લે સિમ્પલ એમાં ભાષામાં સમજ કે આ જે બે હાથ છે, બે હાથ જોડાઈ ગયા છે બરાબર. તો આ કઈ બાજુ ખૂણો બનાવે છે? બહારની બાજુ બનાવે છે ને, એટલે કે બહિર્કોણ. હવે બેટા આર્યો ખૂણો બે હાથની આમ જતો રહ્યો બરાબર. તો આ બંને વચ્ચે જે ખૂણો બન્યો બે આંગળી વચ્ચે એ શું છે? અંદરની બાજુ છે બેટા. એટલે કે આર્યો આમ બને છે બેટા, એ શું છે? અંદરની બાજુ છે. જ્યારે શું છે? બહિર્કોણ છે. બસ સિમ્પલ એમાં છે, કશું જ આજુ મગજ દોડાવવાનું નથી. જેટલું શીખવાડું એટલું શીખવાનો પ્રયાસ કરો અને આપણે બધા દાખલા બધી થિયરી સમજવાનો પ્રયાસ કરશું અને કોન્સેપ્ટથી સમજશું બેટા. ઓકે, આપણે ગોખવાનું નથી. તો મિત્રો તમારે દરેક ક્લાસની લિંક મળવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. જો તમે અત્યાર સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને દરરોજ ક્લાસ મળતા રહે. સાથે મિત્રો તમને કંઈ પણ ચેપ્ટરનો દાખલો ના આવડતો હોય ફોટો પાડીને મને મોકલી દો. નીચે તમારી લિંક આપેલ છે મિત્રો. મળીએ ક્લાસ નંબર આના પછીનો આવે ત્યાં શીખીશું આપણે મિત્રો આના પછીનું જે પાઠ્યપુસ્તકનું પેજ નંબર 20 છે
અને 20મા પાઠ્યપુસ્તકમાં આપણે જોવાનું છે કે નિયમિત અને અનિયમિત બહુકોણ શું છે મિત્રો. મળીએ નવા ક્લાસમાં. જય હિન્દ, જય ભારત.